મામલતદાર કચેરીની નોટિસમાં માત્ર 3 અખબારોને પ્રાધાન્ય, અન્ય આરએનઆઈ નોંધાયેલ અખબારોમાં અસંતોષ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મામલતદાર કચેરી દ્વારા જાહેર નોટિસના પ્રકાશન બાબતે તલાટી કમ મંત્રીઓને આપવામાં આવેલી સૂચનામાં નોંધપાત્ર મુદ્દો સામે આવ્યો છે. નોટિસમાં સ્પષ્ટપણે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ જેવા 3 અખબારોમાં જ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે અન્ય આરએનઆઈ રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા હેઠળ નોંધાયેલ અને નિયમિત પ્રકાશિત થતા અખબારોના સંચાલકો તથા પત્રકાર વર્તુળોમાં પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે અન્ય નોંધાયેલ અખબારો પણ સરકાર માન્યતા ધરાવે છે, નિયમિત પ્રકાશન કરે છે અને સ્થાનિક સ્તરે વાચકો સુધી પહોંચ ધરાવે છે, ત્યારે તેમને જાહેર નોટિસના પ્રકાશનથી બાકાત રાખવાનું કારણ શું છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. અખબાર સંચાલકોનું કહેવું છે કે જાહેર નોટિસનો હેતુ વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવાનો હોય છે. જો અન્ય આરએનઆઈ નોંધાયેલ અખબારો પણ આ જવાબદારી નિભાવવા સક્ષમ હોય તો માત્ર 3 અખબારોને જ પ્રાધાન્ય આપવું યોગ્ય છે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોમાં માંગ ઉઠી રહી છે કે જાહેર નોટિસના પ્રકાશન માટે પારદર્શક, સમાન ને ભેદભાવ રહિત નીતિ અપનાવવામાં આવે તેમજ તમામ પાત્ર અને નોંધાયેલ અખબારોને સમાન તક આપવામાં આવે. મામલતદાર કચેરી દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સંભવિત હેડલાઇન માત્ર 3 અખબારોને જ પ્રાધાન્ય. સિંગવડ મામલતદાર કચેરીની સૂચના સામે સવાલો. જાહેર નોટિસમાં 3 અખબારોનો ઉલ્લેખ, અન્ય આરએનઆઈ અખબારો કેમ બાકાત? નોટિસ પ્રકાશનમાં સમાન તકનો મુદ્દો ગરમાયો. અખબાર સંચાલકોમાં અસંતોષ. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર ને સંદેશને જ પ્રાધાન્ય, અન્ય અખબારો માટે પ્રશ્નચિહ્ન. જાહેર નોટિસ અંગે મામલતદાર કચેરીની નોંધ. ચર્ચામાં પારદર્શિતાની માંગ ઉઠી. આરએનઆઈ નોંધાયેલ અખબારો વચ્ચે ભેદભાવનો આક્ષેપ. તંત્ર સામે ઉઠ્યા સવાલ. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે.